હાય ગાઈસ, જય માતાજી. આજે આપણે જઈ રહ્યા છે લવાલ, જે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે 101 દીકરીઓનું. ત્યાં ગાડી આપણે જઈ રહ્યા છે. તો આજે સેવાના કાર્યમાં આપણે હાલ આટલા મિત્રો જોડાયા છે. જય માતાજી મિત્રો, જો આ અહીંનું પાર્કિંગ છે આપણે લવાલ ખાતેનું, બરાબર. આપણે આવી ગયા છે લવાલ. જો આ સંકુલે આપણે આવી ગયા છે ફાઇનલી મિત્રો. સંકુલે આપણે પહોંચી ગયા છે ને ત્યાંથી આપણે આગળ જવાનું છે, જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે ત્યાં પહોંચવાનું છે આપણે ચાલીને. અને ત્યાં પહેલાં પાર્કિંગ કરાવી દીધી છે આપણે ગાડી, અને અહીંયાથી આપણે નીકળી ગયા છે. ત્યાં ચોય ભાઈબંધ ચોય આવ્યા તમે સેવા કરવા માટે? હાથનો લઈ આવું ડભણ વાળું મેમદા આવું હલદરવા સારું એમ ને? બરોબર, સરસ સરસ. તો મિત્રો આપણે જ્યાં 101 દીકરીઓનું સમૂહ લગ્નનું મંડપ અહીંયા જ્યાં આયોજન કર્યું છે ત્યાં આવી ગયા છે. અને અહીંયા મંડપ બાંધેલો છે ચોરીઓ, અને આ જગ્યા ઉપર 101 દીકરીઓનું ભવ્ય ઉત્સવ અહીંયા લગ્નનો થવાનો છે. આમ અહીંયા જોરદાર અહીંયા આયોજન કરેલું છે બાબુએ. તો આપણે જે સેવા કરવા માટે આવેલા મિત્રોમાંથી મેન વ્યક્તિનું મોબાઈલ નંબર અને ગામનું નામ જણાવવાનું છે, અને કેટલા વ્યક્તિઓ આવવાના છે તે લખાવવાનું છે. તો આપણે લાઈનમાં જોડાય છે અને આપણું નામ લખાવી દીધું છે. તો ફાઇનલ મિત્રો આપણા ગ્રુપનું નામ લખાવી દીધું છે, ને હાલ આપણે 10 જણ છે ને બીજા આવે છે બપોર પછી 12 વાગ્યા પછી. તો આપણે લવાલ ખાતે આવી ગયા છે સેવા માટે. તો જો આ રીતનું લોકેશન છે. અત્યારે કાલે વાવાઝોડું આવ્યું પણ બધું અત્યારે હાલ કમ્પ્લીટ કરી દીધું છે લવાલ ખાતે. મહિપતસિંહ ફાઉન્ડેશન સર્વ સમાજની મા બાપ વિહોણી દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ 101 દીકરીઓના લગ્ન અહીંયા રાખેલા છે લવાલ ખાતે. તો બધા તમામ સ્વયંસેવકો હાલ આવી ગયા છે, તમે જોઈ લો. જો મિત્રો આપણે સ્વયંસેવકો માટે જમણવારનું આયોજન મસ્તન કરેલું છે, બરાબર. અને આપણા મિત્ર મળી ગયા છે. આપણા ભાઈબંધ ક્યાં છે ભાઈબંધ? અરાલ નવીરા નથી આવ્યા છે, ગાંધીનગરથી જગ્યા આવ્યા છે, બરાબર. તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને, બરાબર. સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. બે હાથે આપણે ખુશી ઠાકોરનો ડાયલોગ તો કોપી કરવાના જ છે. બે હાથે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને મહિપતસિંહ ફાઉન્ડેશનમાં તમે મુલાકાત એક વખત જરૂરથી લેજો, અને સેવા કરવા માટે અવશ્ય પધારજો. અને જેટલું બને એટલું તમે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં દાન કરજો, એવી આપણે નમ્ર વિનંતી છે. જો મિત્રો દિલીપ મોમાં આવી ગયા અહીં ગાડી. મોકમપરાના આપણા મિત્રો આવી ગયા છે, બરાબર, સેવા માટે. હા, આપણા મનસુખભાઈ. તમારે લાવો લેવો હોય તો તમે ફાઉન્ડેશનમાં આવી જાઓ, મુલાકાત કરો. લવાલ ગામનો ગેટ છે, અને એની સામે જ અહીંયા વૃદ્ધાશ્રમ બનાવેલું છે જોરદાર મોટું, બરાબર. જોઈ લો, પક્ષીઓ માટે પણ બનાવેલું છે. અને
વૃદ્ધાશ્રમ મોટું બનાવ્યું છે તે. હાય ગાઈસ, આપણે આવી ગયા છે લવાલ ગામમાં અને આ ગેટ છે અને અહીં ગાડી છે વૃદ્ધાશ્રમ. બરાબર, અહીંયા ગઢાગર જે છે તે અહીંયા આવેલું છે. બરાબર, અહીંયા લવાલ ગામની શોભા વધારતું એક આ વૃદ્ધાશ્રમ અહીંયા બનાવેલું છે. અહીંયા જોરદાર આયોજન રાખવામાં આવેલું છે. અંદર અહીંયા ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ લવાલ. આપણા લવાલ ગામના વ્લોગર બતાવી દઈએ આપણા નિકોલથી. બરાબર, એમના ગામમાં આપણે આવી ગયા છે તો ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચરોતર ફાર્મર વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો, આપણા શું બનાવી રહ્યું આ નવું પેલી સ્કૂલ બનાવ્યા સંકુલ. ત્યાં ગાડી જઈએ છે બધા ચાલતા ચાલતા, બધા દૂર દૂરથી આવેલા મહેમાનો સ્વયંસેવકો જાય હેડીને જોવા માટે કે કેવું બનાવ્યું છે એમ. બરાબર, અને આપણે વાત જઈએ ડાકોર પગપાળા યાત્રા જતા હોય એવું લાગે આજે રખડી રખડીને. બરાબર, અને મેરા જેવો જ માહોલ હોય એમ, એક નંબર હોય એમ. બરાબર, મેરવ તો કંઈ નહીં હોતો, એનાથી જોરદાર અહીં ગાડી માહોલ. તો એક વખત સમૂહ લગ્નમાં જરૂરથી ઓટો મારજો એક વખત. બરાબર, લવાલ આવજો, તમને ખબર પડી જશે કે મહિપતસિંહ બાપુનું આયોજન અને તમામ મિત્રોનો સાથ સહકાર કેટલો છે એમ. હાલ કોમકાજ ચાલુ જ છે સંકુલનો. બરાબર, અંદરનું બાકી છે. આપણે મિત્રો નોર્મલી ઘર બનાવવું હોય તો એ ફોફા પડી જાય. જ્યારે આવડું મોટું સંકુલ ઊભું કરવાનું હોય તો તમે વિચારી શકો કેટલો પ્રોબ્લેમ આવતો હશે. અને તમામ મિત્રોનો સાથ સહકાર એટલો જોરદાર છે કે આપો હિંમત હારતા નથી. અને આવું મસ્ત સેવાનું કાર્ય આપણને જોઈને ખુશ થઈ ગયા છે. આજનું સંકુલ વિશાળ બાંધકામથી બનાવેલું છે, જોરદાર. એટલે બહારથી બધા મિત્રો આવેલા છે કચ્છ બાજુથી સેવા માટે, સ્વયંસેવકો. બરાબર, એક દિવસ અગાઉથી આવી ગયેલા છે બધા. આમ જોરદાર જોઈ લો, છેલ્લા માળેથી આ રીતનું સંકુલ દેખાય છે ઉપરથી. બહુ મસ્ત વ્યૂ. બરાબર, જોરદાર નજરિયો હાલનો અહીંયાનો. આમ ત્યાં સામે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે તે. બરાબર, આ વૃદ્ધાશ્રમ પણ દેખાય છે. તમામ બાપુની શાખાઓ અહીંયા નજરે પડી રહી છે. હા ગાઈસ, ફાઇનલી આપણી ટીમ રેડી થઈ ગઈ છે. બરાબર, અને જે સેવનવાળા આપણે આવી ગયા છે તો જોઈ લે, આપણા ટીમ છે બે હાથે સેવા કરવાની છે આજે. તો જોઈ લો, નજીકથી બતાવી દઈએ આપણી ટીમ. બરાબર, આટલા જોરદાર છે. જોઈ લો, આપણા ભાઈબંધ દૂરથી આવ્યા છે, બહુ જ દૂરથી આવ્યા છે. બરાબર, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, ફૂલ વિડીયો બતાવીશું. હજુ રાતનો માહોલ બાકી છે. આ તો અત્યારે બપોરનો જ સમય થયો છે તો હજુ ટેલર બતાવી દઈએ. આ બાપુનું સામ્રાજ્ય, આ બાપુનું સામ્રાજ્ય છે. હા.
આમ આપણે સેવાના કાર્યમાં જોડાઈ ગયા છે. રસોડાના વિભાગમાં આવી ગયા છે. બપોરમાં વિડીયો બનાવવાનો મળ્યો નથી અને થોડું ઘણું કામકાજ બીજું પણ આપણે કર્યું હતું. એ વિડીયો બનાવવાનો સમય મળ્યો નથી અને હાલ આપણે રસોડામાં વિભાગમાં આવી ગયા છે. અને જોઈ લો તમે કે કેટલું પબ્લિક અહીંયા જમણવારમાં આવ્યું છે. આનાથી વધારે આગળ વિડીયોમાં તમને જોવા મળશે કે ઘણા લોકો અહીંયા ભોજન સમારંભમાં જોડાઈ ગયા છે અને ઘણા વ્યક્તિઓ સેવા માટે બહુ મસ્ત આયોજન કરી દે છે. આમ ઘણો સાથ સહકાર આપણા સ્વયંસેવકોનો મળી ગયો છે. આપણે ચોરીના એરિયામાં આપણે ઓટો મારવા આવી ગયા છે અને બધા મહેમાનો હાલ આવી ગયા છે. આમ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે મહેમાનોને આવવાની. તો જોઈ લો આ રીતનું વાતાવરણ છે હાલનું. તો કિશનસિંહ પરમાર પણ અહીંયા પહેલાં જ આવી ગયા છે અને સ્ટેજ ઉપર મોજ કરાવી રહ્યા છે. હાલ જોરદાર ગરબા પ્રોગ્રામમાં એટલે કે સોંગ ગાઈ રહ્યા છે. તો આમ અત્યારનો નજારો આવો છે અને હજુ રાતનો નજારો કંઈક જોવા લાયક જ હશે. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો તો ફૂલ મોજ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મનીષ સોઢા યુટ્યુબ ચેનલને. અને નવા નવા વ્લોગ વિડીયોમાં જોવા મળશે. અને આપણે અહીંયા બાપુના ત્યાં સેવા કરવા માટે આવ્યા છે. અને આમ તમને પણ અહીંયા સમૂહ લગ્નમાં કેવું આયોજન કરેલું છે તે બતાવી દઈએ. વધારે સમય માટે રોકાવાના નથી આપણે. અહીંયા જમણવાર પૂરું થાય એટલે નીકળી જવાના છે. પણ તમે વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. બાપુ એ વાત કરી કે કાચના ટુકડાને કોહિનૂર બનાવ્યો છે અને કોહિનૂર કાચના ટુકડાને એને કસાવવું પડે છે, ઘટીએ સડવું પડે છે અને ત્યારે કસાવવું પડે છે અને ત્યારે માણસ કોહિનૂર હે રાજ મારા આ નહીં બચ્યું આગળ ના આગળ.
ટાઈમ ઇવેન્ટમાં જોવા માટે પણ આવી ગયા છે. તો આટલું જબરદસ્ત આયોજન છે, જોરદાર, અને પબ્લિક ભારે પ્રમાણમાં છે હાલમાં. જય માતાજી મિત્રો, જો આપણા જવાલ આવી ગયા છે બરાબર સમૂહ લગ્નમાં, અને હવાના આવેલા સેવા માટે જોડાયેલા હતા. તો અત્યારે ટાઈમ મળ્યો છે અહીંયા અંદર એન્ટ્રી કરવાનો. તમને વ્યૂ બતાવી દો અત્યારનો. આમ મિત્રો, મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન લવાલ ખાતે નીતિન બારોટ, રાહુલ રાવળ, કૌશિક ભરવાડ વગેરે નામી અનામી કલાકારો અહીંયા પધાર્યા છે અને ફૂલ મોજ કરાવવા માટે આવી ગયા છે. અને દેવ પગલી ખાસ એ પહેલાં છે, અને શશી પારેખ પણ અહીંયા પધારેલા છે. તો જોરદાર મોજ કરાવી રહ્યા છે. અહીંયા સમૂહ લગ્નમાં ખૂબ એન્જોય માટે તમામ મિત્રો અહીંયા કલાકાર મિત્રોનો સાથ સહકારથી આવી ગયા છે વારાફરતી. તો તમે વિડીયોમાં બને રહેજો આગળ. ખૂબ મોજ કરાવી દીધી છે તમામ કલાકાર મિત્રોએ. તો બીજા સિંગર એવા રૂપલબેન ડાભી અને વર્ષા વંજારા પણ અહીંયા આવેલા જ છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જોરદાર ફૂલ મોજ કરાવી દીધી છે તમામ ગાયક કલાકારોએ. આમ વર્ષાબેન વંજારા અને રૂપલબેન ડાભી પણ અહીંયા આવેલા છે. આપ બધા હજારોની સંખ્યાની અંદર હાજર છો અને આજે મંચથી એક ચોક્કસ વાત કરીશ. તમને બધા ખબર છે મહિપતસિંહ એક વસ્તુ છે, કોઈના બાપથી બીતા નહીં. પણ એ આવ્યું નથી ખબર. કોઈક તો હશે કે જેનાથી આપણે જોયું હોય કે આવો જોઈએ સિંહ જેવો છે પાટીદાર, પણ સિંહ અલ્પેશ તાલી ભણા જોતા કે મારો આવાજ આ એક એવી વ્યક્તિ છે બહુ ઓછા મળીએ છે એમાં, પણ યાર એને જે જીવનમાં હિંમત આપી છે, જ્યાં હું અટક્યો છું, જ્યાં કેસો થયા, જ્યાં ફરિયાદો થઈ, જ્યાં ધમકીઓ આવી, એ ક્યાં ને હું તો પાટીદાર છું, હું તો બાપુ છું, કોઈના બાપથી દીવાની એવું કહેતો ગજબ નો પ્રેમ ઓલવેઝ ભાઈએ મને આપ્યો છે. આજે તો સ્પેશિયલ આવ્યો છે. સો અલ્પેશભાઈ પ્લીઝ આવો મારા ભાઈ. મારા જીવનની અંદર અદ્ભુત તમે શક્તિ અને હિંમત વધારવાનું કામ કર્યું છે. અને સ્પેશિયલી અત્યારે તો ઠીક છે, અત્યારે તમારું ધ્યાન નહીં રાખતું, અત્યારે મને ફોન બી નહીં કરતો, પૂછતો બી નહીં, અને કે તમારું ધ્યાન રાખવાવાળા લાખો લોકો છે, પણ એ ત્યારે ધ્યાન રાખતો જ્યારે મહિપતસિંહનું કોઈ. સો પ્લીઝ અલ્પેશભાઈ. એક એક નાની દીકરી થોડી ગાડીમાં નજર કરજો. નાની મારો ફોન આવે છે, તારે આવવાનું છે. મારો પ્રોગ્રામ અહીંયાથી 100 કિલોમીટર દૂર છે, પણ અમુક જગ્યાએ
આવું જરૂરી હોતું નથી, આવું જરૂરી હોય છે. બાકી ભગવાને ઘણું આપ્યું છે, આખી જિંદગી ગાવાનું છે બાબુ, પણ આવું જરૂરી હોય છે, ગાવું જરૂરી હોતું નથી. અને એમના સંકુલની દરેક દીકરીઓની ફરમાઈશે મારી જોડે હતા. એમની કે દીકરીના જેટલા પણ સોંગ તમે ગાયા છે ત્યાં ગાજો. અને મારો ખાસ મારો મિત્ર અનિલ મીર, જેને લખ્યા છે રાહુલ લાપડા અને અનિલ મીર, મારી દીકરીથી મારી બધાઈ ગીતો. એટલે જાજુ ગાવ નથી, હિતેશ દેસલિયા અમારું બોર્ડર ગાવ, અહીંયા જેટલા પણ કલાકારો નીતિનભાઈથી માંડી બધાય અમારા કરતા ખૂબ સિનિયર છે. એટલે એમનો પણ હું ખૂબ દિલથી એમને ચાહું છું. એટલે ડીપ ચંડી વગાડજો, 2-4 ગીતો ગાવા છે, પછી આગળનો દોર બીજા કલાકારો છે. ત્યારે કે મારી રે એ દીકરી તો મારી આંખોનો રતન જો, મારી બાપણના પરછાઈ તને હું રાખું મારી. અરે બીજી એક ખાસ વાત કે અહીંયા જેને પોતાના સંતાન નથી સાચવતા એને બાપુ સાચવે છે. એટલે એમના માટે એક લાઈન, દુનિયાએ હું ના મળ્યા બાપુ તમે મેળશો તો નહીં, લોકોએ ખેલ ખેલ્યા એવા તમે ખેલશો તો નહીં. આજ વચન આપજો કે બાહુ મેળશો તો નહીં. એટલે બાપુ ખરેખર ખૂબ સેવાનું કાર્ય કરે છે. અને જે કાર્ય કરતા હોય એના વખાણ કરવાની જરૂર ના હોય, તમે બધા જાણો જ છો. ત્યારે એ તારે ભેર મંગલા ભાગવત ચાલે, તારે ભેર મંગલા ભાગવત ચાલે, મારે ભેર દીકરી ના બોલવીતા, તારે પૈસા ભરે રોગાડે, મારે રમતી કરી રજવાડું રે.
અડધી રાતે ફોન કરો હાજર થઈ જાય એવો રાખવાનો પછી 12 વાગે ફોન કરો એકચ્યુઅલી મારાથી નહીં હોય મારા મોં પછી બોલશે મારા મોં બોલશે ત્યાં સુધી અમારા ફોન ખુલી જશે મારા કલેજા આય એટલા માટે અલ્યા ઘણા ભાઈ મને જોયા પણ તારા જેવો તમારી જોડે એ પર ભાતે વેણ વાગે મારો દ્વારકા વાળો જાગે બાપ જાગે આખી દુનિયાનો યા નાથ ગાનો મારા આંગણે પૂજાય જો મિત્રો પ્રોગ્રામ પતી ગયો એટલે કે આપણે હેડવા મળ્યા યાર બરોબર પબ્લિક તો જોવા હાલ બહુ પ્રમાણમાં છે આજે બરાબર બે કિલોમીટર ઉપર હેડી હોય તો હજુ પબ્લિક આટલું નાટલું રોડ ઉપર હ તો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે પણ અહીંયા મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનની મુલાકાતે આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટમાં કરી દેજો અને લગ્ન સમૂહમાં આવ્યા હોય તો બી કોમેન્ટ કરી દેજો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ જય માતાજી જય શ્રી રામ વંદે માતરમ